અમદાવાદમાં પીએસઆઈ રાઠોડના આપઘાત પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે 1 વાગ્યાની આસપાસ પીએસઆઈ કરાઈ એકેડમીમાંથી પરત આવી ગયા હતા। બાળકીને સાથે જોવા પણ તેઓ મળી રહ્યા છે। પીએસઆઈ 1:55 આસપાસ આપઘાત કર્યાની વાત સામે આવી રહી છે। તો હાલમાં પીએસઆઈના આપઘાતને લઈને આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દીપક સોલંકી પાસેથી। દીપક, પીએસઆઈએ આપઘાત કર્યો અને પહેલાના સીસીટીવી ફૂટેજ શું બહાર આવી રહ્યું છે આ સીસીટીવી ફૂટેજમાં? પીએસઆઈ દ્વારા આપઘાત કરવામાં આવ્યો તે પહેલા જ જે ઘટના સ્થળ છે ત્યાંના જે સીસીટીવી ફૂટેજ છે તે સામે આવી રહ્યા છે। પીએસઆઈના જે બોડી લેંગ્વેજ છે તેના પરથી કહી શકાય કે તે નર્વસ હતા। આમ તો તે રોજ 8 વાગે ઘરે આવતા હતા, પરંતુ તે દિવસે તે 1 વાગે જ તેમના ઘરે આવી પહોંચ્યા હતા। પરિવારજનો આપણી સાથે છે, તેમની પાસેથી જાણીશું કે કઈ રીતે આખરે પીએસઆઈ જે નર્વસ હતા ને કઈ રીતે આપઘાત કર્યો। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, કઈ રીતે તે નર્વસ હતા ને શું ઘટના બની? સીસીટીવી અગાઉ 2-2.5 મહિના પહેલાં અહીં ઘરમાં મોબાઈલ ચોરીનું કોઈ વ્યક્તિ દરવાજા ખોલીને લઈ ગયા હતા સવારે અંધારામાં। એ પછી અમે સીસીટીવી અમારે સુરક્ષા માટે લગાવેલ છે। એમાં દેવેન્દ્રનું પેલું જે છે અત્યારે અમને જોવા મળ્યું છે કે એ રીતના નર્વસ હતા, કેમ કે મને એમ જાણવા મળ્યું છે કે જે ગલ્લેથી એ પલને ચોકલેટ અપાવવા ગયા છે ને ત્યાં એમને એમ કીધું કે અમને ચોકલેટ આપી દો અને મારું એકાઉન્ટ બંધ કરી દેજો। એટલે ટેન્શન તો હતું જ એને, નો ડાઉટ ટેન્શન તો છે। એને ત્યાં ક્લાસ અડધા વચ્ચેમાં છોડીને આવતા રહે પાછા, એ ટેન્શનમાં તો હતું જ લાંબા સમયથી। જે પ્રકારે સીસીટીવી સામે આવ્યા છે કે એ દિવસે તે નર્વસ હતા। પાનના ગલ્લે તેમની દીકરી જે 6 વર્ષની છે તેમને ચોકલેટ અપાવવા પણ લઈ ગયા અને ત્યાં જ કહેવામાં આવ્યું કે મારું ખાતું બંધ કરી દેજો। એટલે કે તે મક્કમ હતા, કરાઈ એકેડમીથી તે ઘરે આવ્યા, પરંતુ તે મક્કમ હતા કે આજે તેમના દ્વારા અઘટિત પગલું જે છે તે ભરવું પડશે। પત્ની દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે કે ડીવાયએસપી પર જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે તેમના દ્વારા અઘટિત માંગણીઓ કરવામાં આવતી હતી, દુષ્પ્રેરણ માટે તેમને પહેરવામાં આવ્યા છે, તેમની સામે પગલાં લેવામાં આવે, ત્યારે સીસીટીવીમાં દેખાય છે કે પીએસઆઈ જે છે તે કઈ રીતે નર્વસ હતા અને જે આવ્યા ઘટના ઘટી તે પહેલાના જ તમામ સીસીટીવી દ્રશ્યો પર જોઈ શકાય છે કે આખરે પીએસઆઈ જે છે તે કેટલા નર્વસ હતા અને તેમને